નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર ધોરણ 10માં પાઠ 6 કાષ્ઠખંડ એ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. કાષ્ઠ એટલે લાકડું, ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો. અહીંયા આગળ જે આ પાઠ છે એ પ્રાચીન કાળથી આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ચાલી આવતી ગુરુ શિષ્ય પરંપરા ઉપર આધારિત છે. આ ગુરુ શિષ્યની જે પરંપરા છે એ પ્રાચીન કાળથી લઈ અને આજ દિવસ સુધી આપણા દેશની અંદર જોવા મળી રહી છે. આજે પણ ઘણા બધા આશ્રમો, ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા દેવસ્થાનો જ્યાં આગળ આ ગુરુ શિષ્યની પરંપરા છે એ જળવાયેલી છે. આપણી પાઠશાળામાં પણ શિક્ષક વિદ્યાર્થી જે ગુરુ શિષ્ય પરંપરાની સાથે જોડાયેલા છે, પરંતુ પ્રાચીન કાળની અંદર જે આ ગુરુ શિષ્ય પરંપરા છે એ કંઈક અલગ પ્રકારની છે, વિશિષ્ટ પ્રકારની છે. શિષ્ય છે એ ગુરુ આશ્રમની અંદર અભ્યાસ માટે જ્યારે જતો ત્યારે એ આશ્રમની અંદર, ગુરુકુળની અંદર અભ્યાસ તો કરતો જ, પણ એની સાથે સાથે ઘણીવાર ગુરુની સાથે એને બહાર વિહાર કરવા માટે જવાનું થાય. ત્યારે એવા સમયે પણ ગુરુ દ્વારા ઘણીવાર કંઈક ને કંઈક શીખવા મળી જતું હતું. અને એ જ વસ્તુ, એ જ વાત આ પાઠની અંદર પણ જણાવવામાં આવી છે કે એક ગુરુ પોતાના શિષ્યની સાથે જ્યારે નદી કિનારે વિહાર કરતા હોય છે, એવા સમયે એક નાનો એવો લાકડાનો ટુકડો છે નદીના પ્રવાહની અંદર ખેંચાતો આવે છે. એને જોઈ અને ગુરુની જે કુશાગ્ર બુદ્ધિ શક્તિ છે એ કંઈક વિચારે છે અને એ વિચારના આધારે પોતાના શિષ્યને એ શીખવવાનો પ્રયાસ કરે છે. તો ગુરુ પોતાની બુદ્ધિ શક્તિથી શિષ્યને શું શીખવવા માંગે છે એ આ પાઠની અંદર આપણે જોઈશું. તો શરૂઆત કરીએ. આપણો છઠ્ઠો પાઠ શું કે છે? ગંગા તીરે એક ગુરુ શિષ્યેન સહ વર્તમાન આસી. ગંગા તીરે, ગંગા નદી, તીર એટલે કિનારે, ગંગાના કિનારે એક ગુરુ શિષ્યેન સહ, શિષ્યની સહ સાથે વર્તમાન આસી, વર્તમાન આસી કરતા હતા, વિહાર કરતા હતા, આસી હતા. ગંગા તીરે, ગંગાના કિનારે એક ગુરુ શિષ્યેન સહ, એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન આસી, વર્તમાન આસી ફરતા હતા, વિહાર કરતા હતા. સ જલ પ્રવાહેન નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. સ તેઓ જલ પ્રવાહે, જલ પ્રવાહ વડે નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન કોઈ, કાષ્ઠખંડમ, કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને, દર્શયન જોઈને, શિષ્યમ આહ શિષ્યને કહે છે. સ જલ પ્રવાહે, સ તેઓ જલ પ્રવાહે, જલ પ્રવાહ વડે નિયમાનમ લઈ જવાતા, કંચન કોઈક, કાષ્ઠખંડ લાકડાના ટુકડાને, દર્શયન જોઈને, શિષ્યમ આહ શિષ્યને કહે છે. અયમ જલ પ્રવાહેન સહ સમુદ્રમ પ્રાપ્યષ્યતિ. અયમ આ જલ પ્રવાહેન સહ, જલ પ્રવાહની સહ સાથે, સમુદ્રમ સમુદ્રને, પ્રાપ્યષ્યતિ પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, પરંતુ ગમન માર્ગે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, તીરે કિનારા, કિનારા સાથેનું સંલગ્નતા જોડાણ. ભાર અધિક્યેન જલે નિમગ્નતા, ભાર અધિક્યેન, અધિક્યેન વધારે, વધારે ભારથી જલે પાણીમાં, નિમગ્નતા ડૂબી જવું. આવર્તપાતતા, આવર્તપાતતા વમળમાં ફસાવવું. ચ અને નદી જલ વિયોગ,
નદીના જળથી વિયોગ વિખૂટું પડવું. ઇતિ ચત્વારો, ઇતિ એવા, ચત્વારો વિઘ્ના, ચાર વિઘ્નો ન ભવેયુઃ, ન થાય અથવા ન આવે, તદા એવ ત્યારે જ. ગુરુ પોતાના શિષ્યને નદીના પ્રવાહની અંદર ખેંચાતા લાકડાના ટુકડાને જોઈને કહે છે કે આ લાકડાનો ટુકડો છે સમુદ્ર સુધી પહોંચી જશે, પણ જવાના માર્ગમાં ચાર પ્રકારના વિઘ્નો છે, ન આવે તો. કયા ચાર પ્રકારના? તો કે એક તો કિનારા સાથે જોડવું, કિનારા સાથે ક્યાંક ટકરાઈને પીડ્યું રહેવું, વધારે ભારના કારણે ક્યાંક ડૂબી જવું, અથવા તો પાણીની અંદર જે વમળ પેદા થાય એમાં ફસાઈને ડૂબી જવું, અંદર જતું રહેવું. ને છેલ્લે કાં તો પાણીના પ્રવાહથી છૂટું પડી જવું. જો આવા ચાર વિઘ્નો ન આવે તો એ સમુદ્ર સુધી પહોંચી શકે. અયમ જલ પ્રવાહેણ સહ, અયમ આ જલ પ્રવાહેણ સહ, જલ પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્ય શકે, સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે, પરંતુ જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, કિનારા સાથેનું જોડાણ, ભાર અધિક્યેન જલે નિમગ્નતા, ભાર અધિક્યેન વધારે ભારથી, જલે નિમગ્નતા જળમાં નિમગ્નતા ડૂબવું, આવર્તપાતતા વમળમાં ફસાવવું, ચ અને નદી જલ વિયોગ, નદીના જળથી વિખૂટું પડવું, ઇતિ ચત્વારો વિઘ્ના, એવા ચાર વિઘ્નો ન ભવેયુઃ તદાએવ, ન ભવેયુઃ ન થાય, ન આવે, તદાએવ ત્યારે. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ અગ્રે આગળ, ગુરુ આગળ, શિષ્યમ શિષ્યને ઉપદિશતિ ઉપદેશ આપે છે. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ અગ્રે આગળ, શિષ્યમ શિષ્યને ઉપદિશતિ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠખંડાઃ ઇવ, વયમ સર્વે આપણે બધા, માનવાઃ અપી મનુષ્યોને પણ, કાષ્ઠખંડા ઇવ, કાષ્ઠખંડા લાકડાના ટુકડા ઇવ એટલે જાણીએ. આપણે બધા માણસોને કે લાકડાના ટુકડા જેવા ગણીએ. વયમ સર્વે માનવાઃ અપી, વયમ આપણે, સર્વે બધા, માનવાઃ અપી મનુષ્યોને પણ, કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જાણીએ. અસ્માકમ જીવનમ એવ નદી, અસ્માકમ આપણું, આપણું જીવન જ નદી, તો કે નદી છે. આપણું જે જીવન છે એ નદી છે. અસ્માકમ જીવનમ એવ, અસ્માકમ આપણું, જીવનમ એવ જીવન જ નદી, નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. આપણો જે આ પરિવાર છે એમ કે આ નદીનો પ્રવાહ છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ, તત્ર ત્યાં સ્નેહરૂપી જળ વહતી વહે છે. અને એ નદીમાં આ સ્નેહરૂપી જળ વહે છે. પરિવારનો જે સ્નેહ છે, એકાબીજા પ્રત્યેની જે લાગણી છે એ એમ કે વહે છે. તત્ર ત્યાં સ્નેહરૂપમ જલમ, સ્નેહરૂપી જળ વહતી વહે છે. સ્વકીયે પરિવારે જીવનમ જીવંતઃ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ન ભવન્તિ. સ્વકીય પરિવારે, સ્વકીય પોતાના, પોતાના પરિવારમાં જીવનમ જીવંત જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ કાષ્ઠરૂપી લાકડારૂપી, વયમ આપણે, સુખપૂર્ણમ સંસારરૂપ સમુદ્રમ સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્તુમ શક્નુમ પ્રાપ્ત કરી શકીએ. યદિ જો ચત્વારો વિઘ્ના ન ભવંતિ, ચત્વારો ચાર, ચાર વિઘ્નો ન ભવંતિ ન આવે, ન થાય તો આપણે એમ કે આ સુખપૂર્ણ સંસારને, સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. સંસારના સુખને આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ આપણા જીવનમાં ચાર પ્રકારના વિઘ્નો ન આવે તો. સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં જીવનમ જીવંત જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ કાષ્ઠરૂપી વયમ આપણે, સુખપૂર્ણમ સંસાર રૂપ સમુદ્ર
સુખપૂર્ણ સંસાર રૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ શકું, અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ જો ચત્વારો વિઘ્ના, ચત્વારો ચાર, ચાર વિઘ્નો ન ભવંતી, ન થાય તો, ન આવે તો. જીવને કીદૃશાઃ વિઘ્નાઃ ભવન્તિ ઇતિ શિષ્યઃ પૃચ્છત. જીવને જીવનમાં કીદૃશાઃ કેવા વિઘ્નાઃ ભવન્તિ, વિઘ્નો ભવંતિ થાય છે, ઇતિ એવું શિષ્ય અપૃચ્છત, શિષ્યએ પૂછ્યું. શિષ્યએ ગુરુને પૂછ્યું કે આપણા જીવનમાં કેવા વિઘ્નો આવે છે. જીવને કીદૃશાઃ વિઘ્નાઃ, જીવનમાં કેવા વિઘ્નો ભવંતિ થાય છે, ઇતિ શિષ્ય, એવું શિષ્યએ અપૃચ્છત પૂછ્યું. ગુરુ સમ ઉપાદિશ, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. ગુરુ સમ ઉપાદિશ, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, શીખવતા કહ્યું કે નદી રૂપે જીવને આહાર નિદ્રા ભય આદયઃ તીરભૂતાઃ સંતિ. નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં આહાર નિદ્રા ભય આદયઃ વગેરે તીરભૂતાઃ કિનારા રૂપી સંતિ છે. તો કે આપણું જે નદી રૂપી જીવન છે, એ નદી રૂપી જીવનમાં આપણે જે આહાર કરીએ છીએ, ભોજન કરીએ છીએ, આપણે જે ઊંઘીએ છીએ, આપણને જે સતત ભય સતાવ્યા કરે છે, એ કિનારા જેવા છે. નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં આહાર નિદ્રા ભય આદય, આહાર નિદ્રા ભય વગેરે તીરભૂતાઃ સંતિ, તીરભૂતાઃ કિનારા રૂપી સંતિ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરેષુ સંલગ્નતા, તીરેષુ કિનારાઓ સાથે, સંલગ્નતા જોડાણ, કિનારાઓ સાથેનું જોડાણ, નામ ખરેખર આહાર નિદ્રા ભય આદિનામ વગેરે વગેરેનું સેવન, સતત પ્રવૃત્તિ, વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. તો આપણા જીવનની અંદર, આપણા નદી રૂપી જીવનમાં કિનારા સાથેનું જોડાણ કોને કહી શકાય? તો કે આપણે સતત આહારમાં રચ્યા પચ્યા રહીએ, આપણે સતત ઊંઘવામાં રચ્યા પચ્યા રહીએ, આપણે સતત ભય અનુભવ્યા કરીએ, એનું સતત આપણે સેવન કરતા રહીએ, તો એ કિનારા સાથેનું જોડાણ છે. તીરેષુ સંલગ્નતા, કિનારા સાથેનું જોડાણ, નામ ખરેખર આહાર નિદ્રા ભય આદિના, આહાર નિદ્રા ભય વગેરેના સેવને સેવનમાં સતતમ પ્રવૃત્ત, સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ તુ આહાર આદયઃ સેવનીયાઃ ભવન્તિ. વસ્તુતઃ તુ એટલે વાસ્તવમાં તો આહાર આદયઃ, આહાર વગેરે સેવનીયાઃ ભવન્તિ, સેવવા યોગ્ય ભવન્તિ હોય છે. ખરેખર આહાર નિદ્રા ભય આ બધું આપણા જીવનમાં હોય જ. આપણે જીવન જીવવા માટે આહાર લેવો જ જોઈએ, ભોજન લેવું જ જોઈએ. આપણે આપણા જીવન જીવવા માટે થઈને નિદ્રા, ઊંઘ લેવી જ જોઈએ. અને આપણા જીવનની અંદર ભય છે, એ પણ હોવો જ જોઈએ. આ બધું સેવા યોગ્ય છે, એમ કે હોય જ. વસ્તુતઃ તુ વાસ્તવમાં તો આહાર આદયઃ, આહાર આદયઃ વગેરે સેવનીયાઃ ભવન્તિ, સેવવા યોગ્ય ભવંતિ હોય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્નય, તથાપિ તો પણ, તત્ર ત્યાં, સતતમ ત્યાં, તેમાં સતત સંલગ્નતા એટલે જોડાઈ રહેવું, વિઘ્નયો એટલે વિઘ્ન જ છે. ભલે આપણા જીવનમાં આહારની જરૂર છે, નિદ્રાની જરૂર છે, પણ બધું પ્રમાણસર હોવું જોઈએ, માપસર હોવું જોઈએ. પ્રમાણસર ભોજન લેવું જોઈએ, પ્રમાણસર ઊંઘવું જોઈએ.
આપણને જેટલી ભૂખ હોય એનાથી થોડું ઓછું જમાય, પણ વધારે જમવાનો પ્રયાસ ન કરાય. વધારે ભોજન લેવા જઈએ તો ઘણીવાર આપણે ઘણા બધા પ્રકારના રોગના ભોગ બની. ઊંઘવો જોઈએ, પણ મર્યાદિત ઊંઘ હોવી જોઈએ આપણી. કે ભાઈ આપણે આરામ માટે કેટલી ઊંઘની જરૂર? 6 થી 7 કલાક. તો આપણે 6 થી 7 કલાક ઊંઘાય, પણ પછી 10-10, 12-12 કલાક સૂતું રહેવું એ પણ આપણા શરીરમાં રોગ પેદા કરે. ભય હોવો જોઈએ, ખોટા કામો કરીએ તો ભય હોવો જોઈએ કે આ ન કરાય, પણ દરેક બાબતોમાં ભય ન હોવો જોઈએ કે સતત ડરતું જ રહેવું. એવું ન થવું જોઈએ, એનાથી પણ આપણને નુકસાન થાય. તો સતત, તથાપી, તો પણ, તત્ર સતતમ, તેમાં સતત સંલગ્નતા જોડાવવું વિઘ્ન એવા વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભય આદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખ રૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. આહાર નિદ્રા ભય વગેરે વગેરેમાં સતતમ પ્રવૃત્તિ રૂપ, સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી થાય, જેથી કાષ્ઠખંડ રૂપા વયમ, કાષ્ઠખંડ રૂપી વયમ આપણે સુખ રૂપમ સમુદ્રમ, સુખ રૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શકનું, પ્રાપ્ત ન શકનું કરી શકતા નથી. જો સતત આપણે આહાર નિદ્રા ભય આમાં જ રચ્યા પચ્યા રહીએ તો પછી આપણે સુખ પ્રાપ્ત કરી શકતા નથી. આહાર નિદ્રા ભય આદિષુ, આહાર નિદ્રા ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી, સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી થાય છે, જેથી કાષ્ઠખંડ રૂપા, કાષ્ઠખંડ રૂપી લાકડાના ટુકડા રૂપી વયમ આપણે સુખ રૂપમ સમુદ્રમ, સુખ રૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શકનું, પ્રાપ્ત કરી શકતા નથી. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આના શબ્દાર્થ પણ અહીંયા આપણે મૂકેલા છે. આજે શબ્દાર્થો અહીંયા આપ્યા છે. શબ્દાર્થ આપણે આપણી પાકી નોટમાં લખી નાખશું, સંસ્કૃતની નોટમાં. સંસ્કૃત પેરેગ્રાફ આપણે સંસ્કૃતમાં લખવાનું નથી, પાઠનું નામ અને આ શબ્દાર્થ, આ શબ્દાર્થ જે અહીંયા આપ્યા છે શબ્દાર્થ લખાઈ જાય ત્યારબાદ એનું આપણે ભાષાંતર અહીંયા લખેલું છે. આ જે ભાષાંતર છે જે મેં તમને સમજાવ્યું એ જ ભાષાંતર અહીંયા મેં લખ્યું છે. એ ભાષાંતર તમારે તમારી પાકી નોટમાં, સંસ્કૃતની નોટમાં લખી નાખવાનું અને શબ્દાર્થ અને ભાષાંતર છે તૈયાર કરી નાખવાનું. તો આશા રાખું છું કે તમને આ પાઠ જે આપણે અત્યાર સુધી લીધો એ બરાબર સમજાયો હશે. તો અહીંયા આગળ આપણે આ પાઠનો જે ભાગ છે પહેલો ભાગ એ પૂરો કરીએ છીએ. હવે પછી આપણે પાછો બીજો ભાગ આગળ જોઈશું. તો ત્યાં સુધી દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.